વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જેમાં આપણે પાઠ નંબર 4 ભણવાના છીએ, જેનું નામ છે કાર્બન અને તેના સંયોજનો. બરાબર. હવે આપણે સમજવાનું છે કાર્બન વિશે અને પછી એમાંથી બનતા સંયોજનો. કાર્બન વિશે આપણે સામાન્ય જાણીએ છીએ, 8મા અને 9મા ધોરણમાં આવી ગયેલું છે. બરાબર, કે દુનિયાની કોઈ પણ એવી વસ્તુ છે જેના પાયાના સ્વરૂપે કાર્બન રહેલો છે, કાર્બનના બંધારણથી બધી વસ્તુ બને છે. અને કાર્બન દરેક સાથે જોડાય એટલે શું બનાવે? સંયોજન બનાવે છે. તો પહેલાં આપણે ખાસ કાર્બન વિશે જોવાનું છે, પછી આપણે એના સંયોજન એટલે એને કહેવાય કમ્પાઉન્ડ. બરાબર, એનું ઇંગ્લિશ નામ છે. તો આપણે આગળ જોઈએ. પાછળના પ્રકરણમાં આપણા માટે મહત્ત્વના અનેક સંયોજનો આપણે જાણીએ. આ પ્રકરણમાં આપણે કેટલાક વધુ રસપ્રદ સંયોજનો, તેના ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું. આપણે કાર્બન વિશે પણ શીખીશું. આપણા માટે તત્વ સ્વરૂપે તેમજ સંયોજન સ્વરૂપે બંને રીતે ખૂબ જ મહત્ત્વ છે. કોણ? કાર્બન. એટલે આપણે આ પાઠમાં કાર્બન વિશે જોવાનું છે. બંને રીતે મહત્ત્વનું છે, તત્વ સ્વરૂપે છે અને સંયોજન સ્વરૂપે પણ મહત્ત્વનું છે. તેના માટે આપણે એક પ્રવૃત્તિ આપેલી છે. સવારથી તમે જે વસ્તુઓનો ઉપયોગ કરો છો અથવા વાપરો છો તે પૈકીની 10 વસ્તુઓની યાદી બનાવો. બરાબર, યાદી બનાવો. આ યાદીને તમારા સહયાદી બનાવેલ યાદી સાથે સરખાવો. એટલે બીજા જે વિદ્યાર્થી યાદી બનાવે એની સાથે સરખાવવાનું, કોષ્ટકમાં વર્ગીકરણ કરવાનું. જો વસ્તુ એક કરતાં વધુ સામગ્રીની બનેલી હોય તો તેઓને બંને સંબંધિત ખાનાઓમાં મૂકો. ધાતુની બનેલી વસ્તુ, કાચની માટેની, અન્ય. સવારથી સાંજ સુધી. ધાતુની હોય તો વાસણ આવે. બરાબર, ગાડી હોય તો એમાં આપણે લોખંડ હોય, અલગ અલગ પ્રકારના બધા ધાતુઓ વપરાય. કાચની ને માટીની બનેલી હોય, કાચની ઘરે કાચની બરણી હોય. બરાબર, તો અલગ અલગ બધા પ્રકારના કાચ હોય. અન્ય એટલે આપણે જોઈએ પ્લાસ્ટિક હોય, ફાઈબર હોય. બરાબર, તો અંતિમ ખાનામાં આવતી વસ્તુઓ તરફ ધ્યાન આપો. તમારા શિક્ષક તમને જણાવશે કે તેમાંથી મોટાભાગની વસ્તુઓ કાર્બનના સંયોજનમાંથી બનેલી છે. તેની પરખ કરવા માટે તમે કોઈ પદ્ધતિ વિચારી શકો છો? જો કાર્બનયુક્ત સંયોજનનું દહન કરવામાં આવે તો શું નિપજ મળે? તો સીધી વસ્તુ છે, કાર્બનયુક્ત સંયોજનનું દહન કરો એટલે કાળા રંગની નિપજ મળે. બરાબર, કાળા રંગનો પદાર્થ વધે છે. શું તમે તેની ખાતરી કરવા માટે કોઈ કસોટી જાણો છો? તેના માટે આપ્યું છે અન્ન એટલે કે અનાજ, કપડાં, દવાઓ, પુસ્તકો અથવા અનેક વસ્તુઓ કે જેની તમે યાદી બનાવેલ છે તે તમામ આ અનેકવિધ તત્વ કાર્બન પર આધારિત છે. તેનાથી વધુ તમામ સજીવ સંરચનાઓ પણ કાર્બન પર આધારિત છે. સજીવની શરીર રચના પણ કાર્બન પર આધારિત છે. પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં હાજર કાર્બનની માત્રા ખૂબ જ અલ્પ છે, ઓછી છે. પૃથ્વીનો પોપડો ખનિજો સ્વરૂપે માત્ર 0.02% જ કાર્બન ધરાવે. પૃથ્વીની અંદર 0.02% જ કાર્બન છે. જો સંયોજનો આવ્યા છે કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો અને પેટ્રોલિયમ, આ બધા કાર્બન સ્વરૂપે છે. અને વાતાવરણમાં વાયુ સ્વરૂપે 0.03% કાર્બન ડાયોક્સાઇડ છે. કુદરતમાં આટલી અલ્પ માત્રામાં કાર્બન પ્રાપ્ય હોવા છતાં કાર્બનનું ઘણું મહત્ત્વ છે. અને આ પ્રકરણમાં આપણે કાર્બનના એવા ગુણધર્મો જોઈશું કે જે આવી અસામાન્યતા તરફ દોરી જાય, એટલે કે જે સામાન્ય નથી. બરાબર, કે જે બધાને જાણવું જરૂરી છે. બરાબર, એ આપણને જણાવો. ચાલો, તો સૌપ્રથમ આવે છે કાર્બનમાં બંધન સહસંયોજક બંધ. કાર્બનને બાંધે છે. બરાબર, શેના દ્વારા? સહસંયોજક બંધ દ્વારા, બીજા સાથે. એટલે કાર્બન કોઈ પણ સાથે જોડાય એટલે સહસંયોજક બંધથી જોડાય. આપણે સહસંયોજક બંધ વિશે પણ જોઈશું. પાછળના પ્રકરણમાં આપણે આયનીય સંયોજનના ગુણધર્મોનો અભ્યાસ કર્યો. આપણે આયનીય સંયોજન જોઈ ગયા હતા. બરાબર, કે NaCl હોય એ બધા આયનીય સંયોજન કહેવાય, કે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા એકબીજા સાથે જોડાય. આપણે જોયું કે આયનીય સંયોજનો ઊંચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે. આયનીય સંયોજન હોય એની ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા હોય. દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું શું કરે છે? વહન કરે છે. આપણે તે પણ જોયું કે આયનીય સંયોજનોમાં બંધનો સ્વભાવ કેવી રીતે આ ગુણધર્મની સમજ આપે છે. કેટલાક કાર્બન સંયોજનોના ગલન તેમજ ઉત્કલન બિંદુ આપણે કોષ્ટકમાં દર્શાવેલા છે, અહીંયા આપેલા જ છે. બરાબર, એસિટિક એસિડ, ક્લોરોફોર્મ, ઇથેનોલ, મિથેનોલ, આ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આપેલા છે. કેટલા ઊંચા એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ હોય છે. બરાબર, તો આપણે પ્રકરણ 2માં જોઈ ગયા તે પ્રમાણે મોટાભાગના કાર્બન સંયોજનો વિદ્યુતના મંદ વાહક હોય. મંદ એટલે વિદ્યુતનું બહુ ઓછું વહન થતું હોય. ઉપરોક્ત સંયોજનો ઉત્કલન બિંદુનું ગલન બિંદુની માહિતી પરથી આપણે તે નિષ્કર્ષ તારવી શકીએ કે આ અણુઓ વચ્ચેના આકર્ષણ બળો વધુ પડતા પ્રબળ નથી.
એટલે અણુઓ વચ્ચે, એટલે આ જે આખા સંયોજનો હોય એમાં અણુઓ હોય, એની વચ્ચે જે આકર્ષણ બળ હોય કેવું હોય? ઓછું હોય. મોટે ભાગે આ સંયોજનો વિદ્યુતના અવાહક હોય. તેથી આપણે તે નિષ્કર્ષ તારવી શકીએ કે આ સંયોજનોના બંધન કોઈ આયનો ઉત્પન્ન નહીં કરે. એટલે બંધથી કોઈ આયનો બનશે નહીં. બરાબર? તો ધોરણ 9માં આપણે વિવિધ તત્વોની સંયોગીકરણ ક્ષમતા, કેવી રીતે તે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે તે વિશે શીખી ગયા. ચાલો હવે આપણે કાર્બનની ઇલેક્ટ્રોન રચના જોઈએ. કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક 6. બરાબર? કાર્બનના વિવિધ કોષોમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે થશે? કાર્બન કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે? આ તો આપણે 9મા ધોરણમાં શીખી ગયેલા જ છીએ. પરમાણ્વીય ક્રમાંક 6 એટલે ઇલેક્ટ્રોન વહેંચો એટલે 2 અને 4. આપણે જાણીએ છીએ કે તત્વની સક્રિયતા સંપૂર્ણ ભરાયેલ બાહ્ય કોષ એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાવી શકાય. બરાબર? કોઈ પણ તત્વ હોય, બરાબર, એની સક્રિયતા એટલે કામ કરવાની શક્તિ તત્વની, એની જે સંપૂર્ણ ભરાયેલી બાહ્ય કોષ એટલે બહારની જે કક્ષા હોય એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ હોય, એના પરથી તમે સમજાવી શકો કે ઇલેક્ટ્રોન મેળવીને કક્ષા પૂરી કરે છે અથવા ઇલેક્ટ્રોન ગુમાવીને. બરાબર? આયનિક સંયોજનની રચના કરતા તત્વો તેઓના બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને પ્રાપ્ત કરે છે. બરાબર? અને કાર્બનના કિસ્સામાં તેના બાહ્યતમ કોષમાં તે 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે તેને 4 ઇલેક્ટ્રોન મેળવવા અથવા ગુમાવવા જરૂરી છે. જો તેને ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોય તો તે 4 ઇલેક્ટ્રોન મેળવીને C4- આયન બનાવે, પરંતુ 6 ઇલેક્ટ્રોન ધરાવતા કેન્દ્ર માટે 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ થઈ જાય. એટલે 12થી 4 ઇલેક્ટ્રોન મેળવે કક્ષા પૂરી કરવા માટે, કેમ કે કાર્બનમાં શું હોય? 2 4 હોય, એટલે છેલ્લીમાં 4, એને 8 પૂરા કરવા એટલે 4 મેળવવા પડે, અથવા ખાલી 2 રાખો તો 4 જે છે એને ગુમાવી દેવા પડે, તો કક્ષા જે પૂરી ભરાયેલી રહે જે છે તે. જો ઇલેક્ટ્રોન મેળવે તો શું બને? C4- 4 એટલે 4 ઇલેક્ટ્રોન મેળવે, પણ 4 ઇલેક્ટ્રોન મેળવે તો એ પરમાણ્વીય કેન્દ્ર માટે બહુ વધારે કેવું થાય? મુશ્કેલ બને. જો 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો C4- બને, પરંતુ ઇલેક્ટ્રોન દૂર કરીને તેના કેન્દ્રમાં 6 પ્રોટોન ધરાવતો અને માત્ર 2 ઇલેક્ટ્રોન સમાવતો કાર્બન કેટાયન બનાવવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે. 6 ઇલેક્ટ્રોન ગુમાવો હોય તો એને બહુ વધારે ઉર્જાની જરૂર પડે. બરાબર? કાર્બન બીજા કાર્બન પરમાણુ સાથે અથવા અન્ય તત્વોના પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને આ સમસ્યાનો ઉકેલ મેળવે છે. એટલે કાર્બન છે એ બીજા કરતાં અલગ ગુણધર્મ ધરાવે છે. બીજા બધા તત્વો શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે અથવા ગુમાવે, પણ કાર્બન શું કરે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને જોડાય છે. માત્ર કાર્બન જ નહીં, અન્ય અનેક તત્વો આ પ્રકારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુઓ બનાવે છે. ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુઓ બાહ્ય કોષના ઇલેક્ટ્રોન હોય છે અને બંને પરમાણુને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા તરફ દોરી જાય. બરાબર? સામે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. કાર્બન 2 ઇલેક્ટ્રોન આપે તો સામેનો ઇલેક્ટ્રોનને 2 ઇલેક્ટ્રોન આપે, એમ કુલ ભાગીદારીમાં કેટલા થાય? 4 ઇલેક્ટ્રોન મુકાય. બરાબર? કાર્બનના સંયોજનો તરફ જતાં ચાલો આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા કેટલાક અન્ય અણુઓ તરફ જોઈએ. બરાબર? તો અન્ય અણુ આપણે જોવાના છે જે સહસંયોજક બંધથી જોડાય છે. આ પ્રકારે રચાતો સૌથી સામાન્ય અણુ હાઇડ્રોજન છે. તમે પહેલાં શીખી ગયા છો તે પ્રમાણે હાઇડ્રોજનના પરમાણુ ક્રમાંક 1, તેથી હાઇડ્રોજન તેના K કોષમાં એટલે K કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે. K કક્ષા ભરવા માટે તેને વધુ 1 ઇલેક્ટ્રોનની શું થાય? આવશ્યકતા રહે. તેથી 2 હાઇડ્રોજન પરમાણુઓ તેમના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને હાઇડ્રોજન અણુ શું બનાવે? H2 એટલે આની અંદર 2 હાઇડ્રોજન હોય. બરાબર? બંને કેમ ભેગા રહે? કેમ કે બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી પોતાની કક્ષા પૂરી કરે છે. બરાબર? કેમ કે બંનેને 1 ઇલેક્ટ્રોન ખૂટે છે, એટલે 1 ઇલેક્ટ્રોન મેળવી પણ ન શકે અને 1 ઇલેક્ટ્રોન ગુમાવી ન શકે, એટલે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ને 1 એની પાસે હતા. બરાબર? એટલે જેને જોતો હોય એ ભાગીદારીમાંથી 1 લઈ લે એટલે પોતે 2 રાખી શકે, એવું કહી શકાય. પરિણામે હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. ચાલો હવે અહીંયા જો આપણે આખી આકૃતિમાં જોઈએ છીએ અહીંયા. બરાબર? આ એક હાઇડ્રોજન તત્વ, આ બીજો હાઇડ્રોજન પરમાણુ, બંનેમાં 1 ઇલેક્ટ્રોન એ દર્શાવ્યું છે X કરીને. બરાબર? હવે બંને હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવી ન શકે. ઇલેક્ટ્રોન ગુમાવી દે તો ખાલી થઈ જાય કક્ષા, હાઇડ્રોજન પાસે કોઈ ઇલેક્ટ્રોન રહે નહીં. બીજા પાસેથી મેળવે તો એટલી એનામાં શક્તિ હોતી નથી. બરાબર? કે 1 ઇલેક્ટ્રોનને સમાવી શકે. એટલે અહીંયા જો બીજી આકૃતિમાં શું કર્યું? આ હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન મૂક્યો અને આ હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન મૂકી દીધો. બરાબર? અને બંને હાઇડ્રોજન શું કરશે? 2 ઇલેક્ટ્રોન જે ભાગીદારીમાં છે પોતપોતાના ઉપયોગ પ્રમાણે લેશે.
બરાબર. એટલે બંને હાઇડ્રોજન માટે અહીં આપણે જોઈએ છે આ રીતે આકૃતિ જેવી દોરેલી છે આમ. એટલે વચ્ચેનો ભાગ છે એ બંનેની ભાગીદારીમાં ગણાય. એટલે બંને બબ્બે ઇલેક્ટ્રોન ઉપયોગમાં લઈ શકે. એટલે એની કક્ષા કેવી ગણાય? પૂરી ગણાય. તેના કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. આપણે તેનું નિરૂપણ ટપકા અથવા ચોકડીઓ કરીને સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવી શકીએ. ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોન જોડ 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એકલ બંધ રચે છે. એકલ બંધને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 પરમાણુ વચ્ચે રેખા દ્વારા પણ રજૂ કરી શકાય. બરાબર. અહીંયા જો આ જે 2 ઇલેક્ટ્રોન છે એક્સ એને આ રીતે બંધ દ્વારા દર્શાવે. ઇલેક્ટ્રોન ન દોરાય તો એ બંધ દર્શાવે. એટલે આ રીતે વચ્ચે આમ એક સિંગલ એક લાઇન કરી દેવાની એટલે એકલ બંધ કહેવાય, એક બંધ કહેવાય. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. તેની ઇલેક્ટ્રોન રચના અને સંયુક્ત શું હોય છે? તો આપણે જોઈએ છીએ કે ક્લોરીન દ્વિપરમાણુ Cl2ની રચના કરે છે. ક્લોરીનોની Cl2ની રચના કરે. શું તમે આ અણુ માટે ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરી શકશો? તો જેમ હાઇડ્રોજનની દોરી હતી એમ ક્લોરીનની દોરે. કઈ રીતે? 17 છે તો આપણે ગણીએ 2, 8, 7 કક્ષા ગોઠવાઈ ગઈ. પહેલીમાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 7 થઈ ગયું. હવે ક્લોરીન શું કરશે કે જે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે ને, બરાબર, તેની ભાગીદારી કરશે. કોની સાથે? બીજા ક્લોરીન સાથે. બીજા ક્લોરીન સાથે 7 એટલે 7 ને 7, બરાબર. તો આપણે જોઈએ છીએ કે બેયમાં એક એક ઘટે છે, બરાબર. તો જે બેયમાં એક એક ઘટતો એ બંને એકબીજા પાસેથી શું કરશે? લેશે અને ભાગીદારી કરશે ક્લોરીન, બરાબર. આ રીતે બંને જોડે છે. ધ્યાન રાખો કે માત્ર સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનનું નિરૂપણ કરવાની આવશ્યકતા હોય છે. સંયોજકતા કોષ એટલે છેલ્લી બાહ્યતમ કક્ષા હોય એના ઇલેક્ટ્રોન જ ભાગીદારી કરે, બરાબર. ઓક્સિજનના કિસ્સામાં આપણે 2 ઓક્સિજન પરમાણુ વચ્ચે દ્વિબંધનું નિર્માણ થયેલું જોઈએ છીએ. દ્વિબંધ એટલે ધ્યાન આપજો. અહીંયા જો 2 હાઇડ્રોજન વચ્ચે એક લાઈન છે ને એટલે એકલ બંધ કહેવાય, બરાબર. હવે આ રીતે આમ હાઇડ્રોજન હોય ને 2 લાઈન દોરેલી હોય ને વચ્ચે, એટલે વચ્ચેનો ભાગ એને શું કહેવાય? દ્વિબંધ કહેવાય. ખબર પડે? એટલે 2 બંધ. એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. આ યાદ રાખજો, બરાબર. 2 બંધ હોય તો 4 ઇલેક્ટ્રોન. ઓકે. આમ થવાનું કારણ ઓક્સિજનનો પરમાણુ તેના એલ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ધરાવે છે અને તેને અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. ખબર પડી? દ્વિબંધ ક્યારે બને? કે 2 ઇલેક્ટ્રોન ભાગીદારી મૂકે ને ત્યારે દ્વિબંધ બને. યાદ રાખજો. એક બંધ ભાગીદારી મૂકે એટલે એક બંધ, 2 મૂકે ત્યારે દ્વિબંધ, 3 મૂકે ત્યારે ત્રિબંધ. તેથી દરેક ઓક્સિજન પરમાણુ અન્ય ઓક્સિજન પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, બરાબર. આપણે જોઈએ જ છે. જો આ એક ઓક્સિજન પરમાણુ, આ બીજો, બંને પાસે કેટલા છે? 6 ઇલેક્ટ્રોન છે. બબ્બે ઘટે છે. બંને શું કરશે? આ બબ્બે ઇલેક્ટ્રોન ભાગીદારી મૂકશે. 2 મૂકશે સામે 2 મળશે. ખબર પડી ગઈ? બરાબર. તમે જોવો છો જો આ ભાગીદારી કરી તો ગણો તો એક આ આખો એક ભાગ ગણી નાખ્યો તો એના 8 થઈ ગયા. આ આખો ભાગ આ બાજુનો ગણી નાખ્યો એટલે એના 8 થઈ ગયા. એટલે બંનેની કક્ષા પૂરી થઈ જવા માંડી. તો વચ્ચે જે ઇલેક્ટ્રોન છે, બરાબર, એ 4 થઈ ગયા. તો 2 હોય ન્યાય એક, બીજા 2 હોય ન્યાય એક, એટલે કેટલા બંધ બને? 2 બંધ બનશે, બરાબર. તો આપણે જોઈએ જ છે અહીંયા કે O2 લખેલું છે ને આ રીતે હોય, O ડબલ બંધ O, બરાબર. એટલે ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બને. એવી જ રીતે કોની વચ્ચે આપ્યું છે? નાઇટ્રોજન વચ્ચે. નાઇટ્રોજન વચ્ચે કેટલા? 6 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં છે. એટલે બંને 3 મૂકે એટલે ત્યાં શું થશે? ત્રિબંધ, બરાબર. આ રીતે એની ઇલેક્ટ્રોન રચના પરથી ખબર પડે કે ભાઈ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી? પણ કયા ઇલેક્ટ્રોન લેવાના? બાહ્યતમ કક્ષાના, બરાબર. ચાલો તો આપણે મિથેન તરફ એક નજર કરીએ. કાર્બન સંયોજન છે. મિથેનનો બળતણ તરીકે બહોળો ઉપયોગ થાય. આપણે જોઈએ છીએ એલપીજીમાં, સીએનજીમાં મિથેન વપરાય. તેમાં તે બાયોગેસ, કોમ્પ્રેસ નેચરલ ગેસ, તે કાર્બન દ્વારા બનતા સૌથી સામાન્ય સંયોજનનું એક પણ છે. મિથેનનું સૂત્ર છે CH4. તમે જાણો છો તેમ હાઇડ્રોજનની સંયોજકતા 1 છે. કાર્બન ચતુઃસંયોજક છે કારણ કે તે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે. કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 4. હવે એને કોની સાથે જોડાવવું હોય તો 4 ઇલેક્ટ્રોન સામે જોઈએ તો એ જોડાઈ શકે. તો જો CH4 જે આ છે, બરાબર, એમાં શું થયું હોય કે એક કાર્બન સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા છે, બરાબર. તો એ પ્રમાણે આખી રચના બનશે. તમને અહીં આપેલી જ છે જો રચના આકૃતિમાં. વચ્ચે એક કાર્બન છે અને આજુબાજુ કેટલા હાઇડ્રોજન જોડાયેલા? 4. તો કઈ રીતે? બધા હાઇડ્રોજનને પોતાના એક ઇલેક્ટ્રોન એ ભાગીદારી મૂકી દીધા એક ઇલેક્ટ્રોન. તો સામે કાર્બન પાસે કેટલા હતા? 4 હતા. તો એને 4 હાઇડ્રોજનને એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપી દીધા. એટલે એક આપ્યા તો સામે એક મળશે. એટલે કાર્બનને 4 આપ્યા, 4 મળે એટલે 8 થઈ ગયા. હાઇડ્રોજનને 1 આપ્યા એટલે સામે 1 મળે એટલે એના 2 થઈ ગયા. એટલે બંનેની બાહ્યતમ કક્ષા પૂર્ણ થઈ જાય ને એકબીજા સાથે શું થાય? સંયોજાઈ જાય. સહસંયોજક બંધથી જોડાય, બરાબર. તો આ રીતે એને સહસંયોજક બંધ પણ કહેવાય.
એવા બંધ કે જે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બનેલા. ઇલેક્ટ્રોન યુગ્મ એટલે ઇલેક્ટ્રોનની જોડ કહેવાય, બરાબર. એટલે બે ઇલેક્ટ્રોન ભેગા થયેલા આખી ઇલેક્ટ્રોનની જોડ બને. તે સહસંયોજક બંધ તરીકે ઓળખાય. બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી જે બંધ બને એને સહસંયોજક બંધ કહેવાય. સહસંયોજક બંધ ધરાવતા અણુઓમાં પ્રબળ બંધ બનેલા દેખાય, પરંતુ આંતરાણવીય આકર્ષણ ઓછા હોય છે. તેના કારણે સંયોજનના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેવા હોય? નીચા હોય. પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને વીજભાર વિહીન કણો ઉદ્ભવે. એથી આવા સહસંયોજક સંયોજનો, બરાબર, સામાન્ય રીતે વિદ્યુતના કેવા હોય? અવાહક હોય. એટલે ઝડપથી આ બંધ શું થાય? તૂટી શકે. ગરમ કરો એટલે બંધ તૂટી જાય, બરાબર. એટલે વિદ્યુતના કેવા હોય? અવાહક. એટલે મોટે ભાગે જે કાર્બનથી પદાર્થો બનેલા હોય ને વિદ્યુતના કેવા હોય? અવાહક જ હોય, બરાબર. એવું સામાન્ય કાર્બન વિશે આપણે માહિતી આપી છે. કાર્બનના બહુ રૂપો, બહુ બધા રૂપ છે, બરાબર. એ રૂપ આપણને આપ્યા છે. ગ્રેફાઇટ, હીરો, બરાબર, અને C16 જેને બંક મિસ્ટર ફ્લોરિન કહેવાય, બરાબર. તો આ રીતે કાર્બનના સહસંયોજક બંધ, બરાબર, એના સંયોજનો, બરાબર. આગળ આપણે કાર્બન અને તેના સંયોજનો વિશે જોઈ ગયા હતા કે કાર્બન હોય એ કઈ રીતે બીજા સાથે જોડાય અને સંયોજનો બનાવે છે. હવે છે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. સર્વતોમુખી એટલે સર્વ ત્યાં, કોઈ પણ સાથે જોડાય એનો સ્વભાવ કેવો હોય છે એના વિશે આપેલું છે. તો વિવિધ તત્વો અને સંયોજનમાં આપણે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ જોઈ ગયા. સરળ કાર્બન સંયોજન મિથેનનું બંધારણ પણ જોયું. પ્રકરણની શરૂઆતમાં આપણે જોયું કે એવી કેટલીક વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ જે કાર્બન ધરાવે છે. વાસ્તવમાં આપણે પોતે પણ કાર્બન સંયોજનના બનેલા છીએ. હાલમાં જ અસંખ્ય કાર્બન સંયોજનો કે જેના સૂત્ર રાસાયણિક શાસ્ત્રીઓ માટે જાણીતા છે તેમની ગણતરી કરવામાં આવી છે. આશરે 3 મિલિયન જેટલી અંદાજવામાં આવે. કાર્બનના સંયોજનો 3 મિલિયન જેટલા છે દુનિયામાં, બરાબર. તો તે અન્ય તમામ તત્વો દ્વારા બનતા સંયોજનો કરતાં મોટા ગાળાથી વધારે છે. શા માટે આ ગુણધર્મ કાર્બનમાં જોવા મળે છે અને અન્ય તત્વોમાં નહીં? સહસંયોજક બંધનો સ્વભાવ કાર્બનને મોટી સંખ્યામાં સંયોજનો બનવાની ક્ષમતા પૂરી પાડે છે. કાર્બનના કિસ્સામાં 2 પરિબળો નોંધાયેલા છે, બરાબર. પહેલું, કાર્બન અન્ય કાર્બનના પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. ડબલ ક્ષમતા ધરાવે છે. કોઈ પણ સાથે બંધ બનાવે એટલે ઝડપથી કાર્બન બનાવી દે છે, જેથી મોટી સંખ્યામાં અણુઓ બને છે. અને આ ગુણધર્મને કેટેનેશન કહેવાય. શું કહેવાય? કેટેનેશન. કેટેનેશન એટલે કોઈ પણ સાથે જોડાવાની ક્ષમતા, એક ગુણધર્મ છે. આ સંયોજનો કાર્બનની લાંબી શૃંખલા, કાર્બનની શાખિત શૃંખલા અથવા વલયોમાં ગોઠવેલા કાર્બન પરમાણુઓ ધરાવે છે. વધુમાં કાર્બનનો પરમાણુ એક બંધ, દ્વિબંધ અથવા ત્રિબંધથી જોડાયેલો હોય. જે આગળ મેં તમને બંધ આપણે આગળના ભાગમાં જોઈ ગયા હતા કે એક બંધ, દ્વિબંધ અને ત્રિબંધ. કાર્બનના પરમાણુ વચ્ચે માત્ર એકલ બંધથી જોડાયેલા કાર્બનના સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહે છે. આ એક શબ્દ યાદ રાખવાનો છે, સંતૃપ્ત સંયોજન, બરાબર. જે પણ પરમાણુ વચ્ચે એક બંધ હોય તેને સંતૃપ્ત સંયોજન કહેવાય છે. અને કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ અથવા ત્રિબંધ, કેવા? દ્વિબંધ અથવા ત્રિબંધ હોય, બરાબર, તો તે સંયોજનને અસંતૃપ્ત સંયોજનો કહે છે. કાર્બન સંયોજનોમાં જે હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે તે બીજા કોઈ તત્વમાં જોવા મળતો નથી. સિલિકોન હાઇડ્રોજન સાથે જે સંયોજનો બનાવે છે તેમાં 7 અથવા 8 પરમાણુઓ સુધીની જ શૃંખલા હોય, પરંતુ આ સંયોજનો અતિક્રિયાશીલ હોય છે. અતિક્રિયાશીલ એટલે ઝડપથી પ્રક્રિયા કરે નહીં તેવા હોય છે. કાર્બન કાર્બન બંધ ખૂબ જ પ્રબળ હોય છે. કાર્બન કાર્બન બહુ મજબૂત રીતે જોડાયેલા હોય, તેથી તે સ્થાયી છે, એટલે ઝડપથી છૂટા પડે નહીં. જે આપણને કાર્બન પરમાણુને એકબીજા સાથે જોડાણથી મોટી સંખ્યામાં સંયોજનો આપે છે, બરાબર. અને બીજું પરિબળ આપણે આપ્યું છે, કાર્બનની સંયોજકતા 4 હોય છે. સંયોજકતા 4 એટલે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો એ 4થી કોની સાથે જોડાય છે એટલે એની સંયોજકતા કેટલી કહેવાય? 4. સંયોજકતા એટલે સંયોજાવાની ક્ષમતા એવું કહેવાય. તેથી તે કાર્બનના અન્ય 4 પરમાણુઓ અથવા કેટલાક અન્ય એક સંયોજક તત્વના પરમાણુ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરિન તથા અનેક તત્વોની સાથે કાર્બનના સંયોજનો બને છે, બધા સાથે જોડાય છે. જેને કારણે એવા વિશિષ્ટ ગુણધર્મ ધરાવતા સંયોજનો બને છે જે અણુમાં હાજર રહેલા કાર્બન સિવાયના તત્વો પર આધાર રાખે. જે અણુમાં રહેલા કાર્બન સિવાયના તત્વો પર એના ગુણધર્મ આધાર રાખે. એટલે ઓક્સિજન જો કાર્બન સાથે જોડાય, બરાબર,
તો જે આખા અણુનો જે ગુણધર્મ છે એ કાર્બન સિવાયના અણુ પર આધાર રાખે. જેમ કે CO2 બન્યો હોય તો એનો ગુણધર્મ કોના પર આધાર રાખે? ઓક્સિજન પર આધાર રાખે, કાર્બન પર નહીં. બરાબર. વળી કાર્બન મોટાભાગના અન્ય તત્વો સાથે જે બંધ બનાવે તે ખૂબ જ પ્રબળ હોય છે, જે સંયોજનોને અપવાદ રૂપે સ્થાયી બનાવે છે. પ્રબળ એટલે મજબૂત હોય, એકવાર જોડાય, બરાબર, એટલે ખૂબ જ મજબૂત બની જાય. એટલે કોઈ પણ સંયોજન બને એ અપવાદ રૂપે કેવું થઈ જાય? સ્થાયી થઈ જાય. એટલે એ સંયોજન પછી છૂટું પડે નહીં, એટલે હલનચલન, બરાબર, કેમ કે બીજા સાથે જોડાઈ જાય પછી એક પ્રકારનું એક જગ્યાએ પડ્યું રહે એમ કહેવાય, બરાબર. પછી કોઈની સાથે સંયોજવાની જોડાવાની ક્ષમતા રાખે નહીં. કાર્બન દ્વારા પ્રબળ બંધોના નિર્માણનું એક કારણ તેનું નાનું કદ, જેના કારણે કેન્દ્ર ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મને મજબૂતાઈથી શું કરે? જકડી રાખે. એટલે કેન્દ્રમાંથી તે કાર્બન છે ને બીજા સંયોજનો હોય ને આજુબાજુના તત્વો એને પકડી રાખે, એને મૂકે નહીં. મોટા પરમાણુ ધરાવતા તત્વો દ્વારા બનતા બંધો અત્યંત કેવા હોય? નિર્બળ હોય. નિર્બળ એટલે નબળા હોય છે, બરાબર. તો એક અમુક કાર્બનિક સંયોજનની માહિતી આપી જાય. કાર્બનમાં જોવા મળેલ બે વિશિષ્ટ લક્ષણો: ચતુસંયોજકતા અને કેટેનેશન. ચતુસંયોજકતા એટલે 4 તત્વો સાથે જોડાય છે. કેટેનેશન એટલે બીજા સાથે ઝડપથી જોડાવાની ક્ષમતા. એક સાથે મળીને મોટી સંખ્યામાં સંયોજન બનાવે છે. અનેક સંયોજનો વિભિન્ન કાર્બનની શૃંખલાઓ જોડાયેલા અકાર્બનિક પરમાણુ તથા પરમાણુના સમૂહ ધરાવે. આ સંયોજન નિષ્કર્ષણ શરૂઆતમાં કુદરતી પદાર્થોમાંથી કરવામાં આવ્યું હતું એમ વિચારવામાં આવ્યું, પરંતુ કાર્બન સંયોજનો અથવા કાર્બનિક સંયોજનો માત્ર જીવંત પ્રણાલીમાંથી જ મેળવી શકાય છે. તેમના સંશ્લેષણ માટે એક મહત્વપૂર્ણ બળ જરૂરી છે તે માનવામાં આવતું, બરાબર. ફ્રેડરિચ વોલરે 1828માં એમોનિયમ સાયનેટમાંથી યુરિયાની બનાવટ દ્વારા તેનું ખંડન કર્યું, પરંતુ કાર્બનના ઓક્સાઇડ, કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ ક્ષારો સિવાયના કાર્બન સંયોજનોનો અભ્યાસ કાર્બનિક રસાયણ અંતર્ગત ચાલુ જ છે. આ રીતે આખું કાર્બનના સંયોજનો છે એના વિશેની પર પ્રવૃત્તિ પ્રયોગ ચાલુ જ છે કાયમ, બરાબર. તો આ રીતે કાર્બન છે એની ચતુસંયોજકતા સર્વતોમુખી સ્વભાવ, બધાની સાથે કેવો સ્વભાવ હોય છે એના વિશે આપણને જણાવેલું છે કે કઈ રીતે બીજા સાથે જોડાય છે, બરાબર. તો આ રીતે આની તૈયારી કરી લેવી. અને આપણે 2 ટોપિક જોયા, સંતૃપ્ત અને અસંતૃપ્ત, એની વ્યાખ્યા જોઈએ. એક બંધ હોય એટલે સંતૃપ્ત, અને ત્રિબંધ હોય તો અસંતૃપ્ત. ઓકે, થેન્ક યુ. સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કે જેમાં સંતૃપ્ત એટલે સિંગલ બંધ, એક બંધ હોય, અસંતૃપ્તમાં અને ત્રિબંધ હોય. આપણે પહેલાં જ મિથેનનું બંધારણ જોઈ ગયેલા છીએ. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બનતું અન્ય સંયોજન C2H6 સૂત્ર ધરાવતું ઇથેન છે. પેલું CH4 હતું મિથેન, બરાબર. C2H6 છે એ છે ઇથેન, બરાબર. સરળ કાર્બન સંયોજનના બંધારણ સુધી પહોંચવા માટેનો પ્રથમ તબક્કો કાર્બન પરમાણુને એકબીજા સાથે એકલ બંધથી જોડવા અને ત્યારબાદ કાર્બનની બાકી રહેલ સંયોજકતાઓને સંતોષવા માટે હાઇડ્રોજન પરમાણુનો ઉપયોગ કરવો. ઉદાહરણ તરીકે ઇથેનનું બંધારણ આપણે દર્શાવેલું જ છે, બરાબર. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. શું આપેલું છે ઇથેનમાં? અહીંયા 2 કાર્બન પરમાણુ સાથે, બરાબર, કેટલા હાઇડ્રોજન જોડાય છે? 6 હાઇડ્રોજન જોડાય છે અને આખો કયો સંયોજન બનાવે? ઇથેન, C2H6. દરેક કાર્બન પરમાણુની 3 સંયોજકતા સંતોષ્યા વગરની બાકી રહે છે. તેથી તે દરેક 3 હાઇડ્રોજન પરમાણુ સાથે બંધ બનાવીને નીચે પ્રમાણે રચના આપે છે, બરાબર. અહીંયા આખી રચના આપે છે કે આ વચ્ચે 2 કાર્બન છે એ એક કાર્બન કેટલા હાઇડ્રોજન સાથે? 3 હાઇડ્રોજન સાથે જોડાય. કેમ કે કાર્બનના 4 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આવે. 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી તો કાર્બન સાથે થઈ ગઈ, બાકીના 3 હાઇડ્રોજન સાથે. એટલે બંને કાર્બન આ રીતે ભાગીદારી કરી અને આખું સંયોજન બનાવે છે, બરાબર. શું તમે આ જ પ્રકારે પ્રોપેનનું બંધારણ દોરી શકો છો, જેનું આણ્વિય સૂત્ર આપ્યું છે C3H8, બરાબર. તો C3H8 દોરવું હોય તો 3 કાર્બન પરમાણુ આ રીતે લાઇનમાં હોય, બરાબર. હવે આપણે જોઈએ છીએ કે આ વચ્ચેનો કાર્બન છે એ આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે? 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી જ નાખે છે. કોની સાથે? તો કાર્બન સાથે. તો આ રીતે આપણે દોરીએ તો આ કાર્બન છે ને 3 હાઇડ્રોજનની જરૂર પડે, વચ્ચેનાને 2 અને આ સાઈડનાને કેટલા? 3, બરાબર. તો ગણી લેવી કે કાર્બન કેટલા છે? 1, 2 ને 3. હાઇડ્રોજન અહીંયા 1 આવશે, 2, 3, 4, 5, અહીંયા 6, અહીંયા 7 ને અહીંયા કેટલો? 8. તો થઈ ગયું C3H8.
તમે જોશો કે તમામ પરમાણુની સંયોજકતાઓ તેમની વચ્ચેના એકલ બંધોથી સંતોષાય છે. આવા કાર્બન સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહેવાય. બધા સંયોજનની સંયોજકતા છે એકલ બંધથી સંતોષાય એટલે એને સંતોષ થઈ જાય છે અને એને કેવા કહેવાય? સંતૃપ્ત. જો આપણે અહીંયા આપેલું છે, બરાબર. આગળ આ સંયોજનો સામાન્ય રીતે વધુ સક્રિય ક્રિયાશીલ હોતા નથી, એટલે ઝડપથી શું થાય? છૂટા પણ પડી શકે. જો કે કાર્બન અને હાઇડ્રોજનના એક અન્ય સંયોજનનું સૂત્ર છે C2H4, તેને ઇથેન કહેવાય. શું કહેવાય? ઇથેન. હવે આમાં આપણે ગણતરી કરવાની છે. C2 એટલે 2 કાર્બન, H4 એટલે બંને સાથે કેટલા? ટોટલ 4 હાઇડ્રોજન જોડાયેલા હોય. પણ આપણે જોઈએ છીએ કે કાર્બન છે એની સંયોજકતા પૂરી ન થાય. ગણવી તો કઈ રીતે? તો એક કાર્બન છે એની આજુબાજુ કેટલા? 3 બંધ બને છે. એને 4 બંધ જોઈએ તો જ એની સંયોજકતા પૂરી થાય. બરાબર. તો આપણે એના માટે પણ આપેલું છે. તો દરેક કાર્બન પરમાણુ 2 હાઇડ્રોજન પરમાણુ મેળવીને આપણે જોઈએ છીએ કે દરેક કાર્બનની એક સંયોજકતા સંતોષાયા વગરની બાકી રહે છે. મેં કીધું એમ 3 બંધ બને છે પણ એક બંધ બાકી રહે છે, એટલે સંયોજકતા સંતોષાતી નથી. તો ત્યારે જ સંતોષાઈ શકે જ્યારે 2 કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ હોય. તો એકની જગ્યાએ કેટલા બંધ? 2 બંધ હોય તો જ સંતોષાય, જેનાથી આપણને બરાબર આ આખું સંયોજન બને છે C2H4, જેને કહેવાય ઇથેન. કેમ કે વચ્ચે દ્વિબંધ બનેલો છે. બરાબર. ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ અહીં આપેલું છે. જો અહીં આપેલું જ છે. વચ્ચે કાર્બન માટે કેટલા? 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. મેં કીધું એમ 1 ઇલેક્ટ્રોન ભાગીદારી મૂકો તો 1 બને, 2 ઇલેક્ટ્રોન ભાગીદારી મૂકો તો 2 બંધ બને. બરાબર. હજી હાઇડ્રોજન અને કાર્બનનું અન્ય સૂત્ર છે C2H2, ઇથાઇન જેને કહેવાય. શું તમે ઇથાઇનનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ દોરી શકશો? તો આપણે ટ્રાય કરીએ દોરવાની. બરાબર. 2 કાર્બન અને કેટલા હાઇડ્રોજન? 2 જ હાઇડ્રોજન આપ્યા છે. બરાબર. તો આપણે 2 હાઇડ્રોજન દોરી નાખી. આ 1 અને 2, બંને વચ્ચે એક બંધ છે કાર્બન વચ્ચે. તો આપણે જોઈએ કે કાર્બન છે એની આજુબાજુ કેટલા? 1 હાઇડ્રોજન અને બંને વચ્ચે એક બંધ બનેલું. તો કાર્બન છે એની 2 જ સંયોજકતા પૂરી થાય છે. બાકી કેટલી રહી? 3 બાકી રહે. સોરી, 2 પૂરી થઈ એટલે 2 બાકી રહી. તો એક બંધની જગ્યાએ કેટલા? બીજા 2 બંધ દોરો તો એની સંયોજકતા પૂરી થાય. આપણે ગણી લેવી. બરાબર. કે એક કાર્બન છે કેટલા? ટોટલ 4 બંધથી જોડાય છે આજુબાજુ. બરાબર. તો સંયોજકતા એટલે વચ્ચે કેટલા બંધ બન્યા? 3 બંધ બન્યા. બરાબર. તો એ જ આપણને કીધું છે. સંયોજકતાઓ સંતોષવા માટે 2 કાર્બન પરમાણુ વચ્ચે કેટલા બંધ હોવા જરૂરી? 3. કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનના આવા સંયોજનને અસંતૃપ્ત કાર્બન સંયોજન તરીકે ઓળખવામાં આવે. તેઓ સંતૃપ્ત કાર્બન સંયોજનો કરતાં કેવા હોય? વધુ ક્રિયાશીલ હોય છે. બરાબર. બીજું, શૃંખલાઓ, શાખાઓ અને વલયો. આગળના વિભાગમાં આપણે ક્રમશઃ 1, 2, 3 કાર્બન પરમાણુ ધરાવતા કાર્બન સંયોજનો મિથેન જોયું, ઇથેન જોયું, પ્રોપેન જોયું. કાર્બન પરમાણુની આ પ્રકારની શૃંખલાઓ 10 કાર્બન પરમાણુ ધરાવી શકે છે. તે પૈકીના 6ના નામ અને બંધારણ આપણે કોષ્ટકમાં આપેલા છે. બરાબર. પહેલું છે મિથેન CH4, આ એની આખી રચના. ઇથેન C2H6, તો આ એની રચના આગળ લંબાતી જાય છે. કઈ રીતે બની ખબર પડી ને? 2 કાર્બન ને 6 હાઇડ્રોજન. પ્રોપેન C3H8 એટલે 3 કાર્બન અને 8 હાઇડ્રોજન. બ્યુટેન 4 કાર્બન અને 10 હાઇડ્રોજન. બરાબર. તમે જુઓ છો આખી આ લાંબી એક શૃંખલા બનતી જાય છે. કાર્બન એકબીજા સાથે જોડાય લાંબી રચના બનાવે છે. પેન્ટેન C5H12 એટલે 5 કાર્બન અને 12 હાઇડ્રોજન જોડાયેલા છે. હેક્ઝેન 6 કાર્બન અને 14 હાઇડ્રોજન. મતલબમાં કાર્બન જેટલા હોય એ પ્રમાણેની આજુબાજુ સંયોજકતા આપણે પૂરી કરવી પડે. એક કાર્બનની કેટલી સંયોજકતા પૂરી થવી જોઈએ? 4. બરાબર. તમે કોઈ પણ કાર્બન લ્યો હોય, ચારેય બાજુ બરાબર જોડાયેલો રહે અથવા 2 બાજુ જોડાયેલો રહે તો એ પ્રમાણે એના બંધ બને. તો દ્વિબંધ ને ત્રિબંધ બને. બરાબર. પરંતુ ચાલો આપણે બ્યુટેન પર પૂર્ણ વિચાર કરીએ. જો આપણે 4 કાર્બન પરમાણુઓથી કાર્બન કંકાલ બનાવે તો આપણે જોઈએ છીએ કે 2 જુદા જુદા કંકાલ બને. એક તો આ સીધી લાઈન અને એક આ રીતે. બરાબર. 2 રીતે એનું રચના બને. બાકી રહેલ સંયોજકતાને હાઇડ્રોજન વડે ભરપાઈ કરવાનું શરૂ કરીએ. અહીંયા આપણે સીધી રીતે કરી શકીએ. બરાબર. અહીંયા થોડુંક અલગ રીતે થશે.
પણ આપણે શું કરવાનું, તમારે જો વિદ્યાર્થીઓ જાતે નોટમાં દોરવાનું, બરાબર, અને કાર્બનની સંયોજકતા પૂરી કરીને હાઇડ્રોજન દોરી દેવાનો. તમને ખબર હોવી જોઈએ કે કાર્બનની સંયોજકતા પૂરી નથી થતી તો ત્યાં કોને જોડ દેવાનો, હાઇડ્રોજનને, અને એનું સૂત્ર લખી નાખવાનું. આનું સૂત્ર કયું બને છે, C4H10. 4 કાર્બન ને આજુબાજુ કેટલા, 10 હાઇડ્રોજન. તમે અમુક જગ્યાએ અહીંયા જોઈશો, આ ભાગમાં જે રચના બનાવી છે ને, બરાબર, અહીંયા થોડુંક અટપટું લાગે છે, પણ તમે વ્યવસ્થિત ગણતરી કરીને જો એટલે ખબર પડી જાય કે કાર્બનની 4 સંયોજકતા પૂરી કરવા માટે કેટલા હાઇડ્રોજન જોડેલા છે. ઓકે, આપણે જોઈએ છીએ કે બંને બંધારણો સામાન્ય સૂત્ર C4H10 ધરાવે છે, આણ્વીય સૂત્ર, પરંતુ ભિન્ન બંધારણ ધરાવતા આવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહેવાય. આ યાદ રાખજો, બરાબર. આ વ્યાખ્યા છે. શું સૂત્ર સેમ હોય, આણ્વીય સૂત્ર કેવું હોય, સમાન, પણ બંધારણ કેવું રહે, જુદું જુદું. કેમ બંધારણ જુદું જુદું? આપણે જોયું હતું, બરાબર, કે આ બંધારણ અલગ છે, પણ બંનેનું સૂત્ર કેવું છે, એક જ છે, બરાબર. એટલે એને શું કહેવાય, બંધારણીય સમઘટકો. સીધી તથા શાખાઓ ધરાવતી કાર્બન શૃંખલા ઉપરાંત કેટલાક સંયોજનો વલયના સ્વરૂપમાં ગોઠવાયેલ કાર્બન પરમાણુ ધરાવે છે. ઉદાહરણ તરીકે સાયક્લોહેક્ઝેન. સાયક્લો એટલે ચક્ર જેવી રચના કહેવાય, હેક્ઝેન એટલે 6 કહેવાય. સમજી ગયા? તો આ જો આ 6 કાર્બન પરમાણુ ગોળાકાર ચક્રમાં જોડાયેલા છે એટલે સાયક્લોહેક્ઝેન કહેવાય. અને બધા કાર્બનની સંયોજકતા પૂરી કરવા માટે હાઇડ્રોજન જોડી દીધેલા છે. શું તમે સાયક્લોહેક્ઝેન માટે ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ દોરી શકો છો? રેખીય શૃંખલા, શાખીય શૃંખલા, ચક્રીય કાર્બન સંયોજન તમામ સંતૃપ્ત અને અસંતૃપ્ત હોશે કે? ઉદાહરણ તરીકે બેન્ઝીન C6H6, તો આ જો અહીંયા જોડાયેલું જ છે. તેમાં 6 જ કાર્બન આવવા જોઈએ ને 6 જ હાઇડ્રોજન આવવા જોઈએ, અને તમારે કાર્બનની સંયોજકતા પૂરી કરવાની છે. જ્યાં પૂરી નથી થતી ને વચ્ચે વચ્ચે તમે જોવો છો શું કરેલું છે, દ્વિબંધ જોડી દીધા, એટલે કાર્બનની સંયોજકતા પૂરી થઈ જાય છે. સમજણ પડી ગઈ? તો આ તમામ કાર્બન સંયોજનો કે જે માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે તેમને નામ આપ્યું છે હાઇડ્રોકાર્બન કહેવાય છે. આ પૈકીના સંતૃપ્ત હાઇડ્રોકાર્બનને આલ્કેન કહેવાય. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જે એક અથવા વધુ દ્વિબંધ ધરાવે તેને આલ્કીન કહેવાય. આ યાદ રાખજો શબ્દ. સિંગલ બંધ હોય એને આલ્કેન, બરાબર, અને દ્વિબંધ ધરાવે એને આલ્કીન. જેમાં એક અથવા વધુ ત્રિબંધ ધરાવે તેને આલ્કાઇન. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. એક બંધ એટલે આલ્કેન, દ્વિબંધ એટલે આલ્કીન, ત્રિબંધ એટલે આલ્કાઇન. ખબર પડી ગઈ? આ નામ તમારે યાદ રાખવા પડશે. આગળ સંયોજનોના નામ બોલવામાં આવશે ને ત્યારે આ શબ્દો અંદર બોલાય છે. ઓકે મિત્રો, તો આ રીતે વ્યવસ્થિત, સંપૂર્ણ, સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન અને તેના સંયોજનો. તો આપણો આજનો ટોપિક છે, તમે મારા મિત્ર બનશો. કાર્બન છે, બરાબર, એના વિશે આપણે જોવાનું છે. કાર્બન એ ખૂબ જ મૈત્રીપૂર્ણ તત્વ છે. અત્યાર સુધી આપણે કાર્બન અને હાઇડ્રોજનના સંયોજનો જોયા, પરંતુ કાર્બન અન્ય તત્વો જેવા કે હેલોજન્સ, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર સાથે, બરાબર, પણ બંધ બનાવે છે. હાઇડ્રોકાર્બન શૃંખલામાં તત્વો એવી રીતે અથવા વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે જેથી કાર્બનની સંયોજકતા સંતોષાયેલી રહે. આવા સંયોજનોમાં હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા તત્વને વિષમ પરમાણુ તરીકે ઓળખવામાં આવે. એટલે જે કાર્બન બીજા સાથે જોડાયેલું હોય, બરાબર, એમાં હાઇડ્રોજન સાથે જોડાઈને હાઇડ્રોજનનું વિસ્થાપન કરે એટલે એ કેવા નામથી ઓળખાય? વિષમ પરમાણુ તરીકે ઓળખાય છે. આ વિષમ પરમાણુ આપણે અમુક કોષ્ટકમાં આપેલા છે, કેટલાક સમૂહોમાં પણ હાજર હોય છે, બરાબર. અને આ વિષમ પરમાણુઓ અહીંયા પણ આપેલા જ છે, અને તેમને સમાવતા સમૂહ સંયોજનોને વિશિષ્ટ ગુણધર્મ આપે છે, બરાબર. વિષમ પરમાણુ આપણે આપ્યા છે ક્લોરીન, બ્રોમિન અને ઓક્સિજન, જે કોને? કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને દૂર કરે છે. જે કાર્બન શૃંખલાની લંબાઈ અને સ્વભાવ પર આધારિત નથી, તેમને ક્રિયાશીલ સમૂહ પણ કહેવાય. કેટલાક મહત્વના ક્રિયાશીલ સમૂહ પણ કોષ્ટકમાં આપેલા છે, બરાબર. તમે જોવો જ છો કે કોષ્ટકમાં જે બીજી લાઈન છે આ ક્રિયાશીલ સમૂહ, બરાબર. ક્રિયાશીલ સમૂહ એટલે શું? કે ક્રિયા કરવા માટે સક્રિય કરે. સમજણ પડી? એટલે કોઈ પણ પદાર્થ, કોઈ પણ સંયોજન હોય એ કોઈની સાથે પ્રક્રિયા ન કરે, અને જો આ સંયોજન એની સાથે જોડાય તો એ તરત પ્રક્રિયા કરવા માંડે, એટલે ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે છે. સમૂહની મુક્ત સંયોજકતા અથવા સંયોજકતાઓ એકલ રેખા દ્વારા દર્શાવાય. ક્રિયાશીલ સમૂહ આ સંયોજકતા દ્વારા એક હાઇડ્રોજન પરમાણુ અથવા પરમાણુનું વિસ્થાપન કરી કાર્બન શૃંખલા સાથે શું કરે? જોડાઈ જાય.
બરાબર. તમને જો અમુક એક્ઝામ્પલ આપેલા જ છે અહીંયા. કીટોન છે, બરાબર. તો આ રીતે આ કીટોન ક્રિયાશીલ સમૂહ છે એ કાર્બન સાથે જોડાઈ શકે, પણ ક્યાં જોડાય? હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને જ જોડાય, બરાબર. તો હવે પેલું છે સમાન ધર્મી શ્રેણી. સમાન ધર્મી એટલે સરખા ગુણધર્મ ધરાવતી એક શ્રેણી. તમે જોયું કે કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાઈને અલગ અલગ લંબાઈની શૃંખલાઓ બનાવે છે. વધુમાં આ કાર્બન શૃંખલાઓ પર રહેલા હાઇડ્રોજન પરમાણુને ઉપર દર્શાવેલા ક્રિયાશીલ સમૂહ પૈકી કોઈ પણ સમૂહ દ્વારા શું કરાય? વિસ્થાપિત કરી શકાય, બરાબર. કે કાર્બન છે એ દરેક હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય તો ઉપર જે આપણે ક્રિયાશીલ સમૂહ જોઈ ગયા હતા, બરાબર. ફરીવાર એકવાર નામ લઈ લઈએ દરેક ક્રિયાશીલ સમૂહના. હેલો, આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. આ ક્રિયાશીલ સમૂહ છે હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને એની સાથે જોડાઈ શકે છે. આલ્કોહોલ જેવા ક્રિયાશીલ સમૂહની હાજરી કાર્બન સંયોજનના ગુણધર્મો સૂચવે છે, ભલે પછી કાર્બન શૃંખલાની લંબાઈ ગમે તેટલી હોય. એ જો CH3, C2H5OH, C3H7OH તથા C4H9OH એના રાસાયણિક ગુણધર્મોમાં ઘણી સમાનતા છે. આમ સંયોજનોની આવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા શું કરાય? વિસ્થાપિત ખબર પડે ને, ત્યાંથી દૂર કરી અને ક્રિયાશીલ સમૂહ પોતાનું શું કરે? સ્થાપન કરે. તો તેમને શું કહેવાય? સમાન ધર્મી શ્રેણી. ચાલો આપણે કોષ્ટકમાં જોયેલી સમાન ધર્મી શ્રેણી તરફ એક નજર કરીએ. તો આપણે ક્રમિક સંયોજનોના સૂત્રો તરફ નજર કરીએ. CH4 અને C2H5 તો તેઓ CH2 એકમથી જુદા પડે છે, બરાબર. CH2 એકમ એટલે એક કાર્બન અને બે હાઇડ્રોજનથી શું થાય? એકબીજાથી જુદા પડે. C2H6 અને C3H8 તો એ પણ કેવા ગણાય? CH2. એટલે બંને વચ્ચે કેટલો તફાવત રહે? CH2નો. કે C2H6માંથી C3H8માં જાઓ એટલે એક કાર્બન અને બે હાઇડ્રોજનનો શું થઈ ગયો? વધારો થઈ ગયો. પ્રોપેન અને બ્યુટેન વચ્ચે શું તફાવત છે? તમે આ જોડી વચ્ચે આણ્વીય દળોના તફાવત શોધી શકો છો. પરમાણુ કાર્બન છે એનું 12 U છે અને હાઇડ્રોજનનું 1 U. તો આપણે એનું આણ્વીય દળ શોધીએ તો બંને વચ્ચે શું થાય? તફાવત આવી જ શકે. તેવી જ રીતે આલ્કિનની સમાનધર્મી શ્રેણી લો. શ્રેણીનો પ્રથમ સત્ય ઇથિન જે વિભાગમાં આવી ગઈ છે. ઇથિનનું સૂત્ર ક્રમિક સભ્ય C3H6, C4H8, C5H10. તમે જો છો CH2 પરમાણુઓનો તફાવત રહે છે. C3H6 થી C4H8 સુધી જ આવીએ તો CH2 એકમથી એકબીજાથી કેવા રહે છે? જુદા પડે છે, બરાબર. શું તમે આ સંયોજનોમાં કાર્બન અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યા વચ્ચે કોઈ સંબંધ જુઓ છો? આલ્કિનનું સામાન્ય સૂત્ર CnH2n જે n બરાબર 2, 3, 4 તેવી જ શું રીતે તમે આલ્કેન અને આલ્કાઇનનું સામાન્ય સૂત્ર બનાવી શકો? તો એનું સૂત્ર પણ આપણે બનાવી શકીએ છીએ, બરાબર. કોઈપણ સમાનધર્મી શ્રેણીમાં આણ્વીય દળ વધે ત્યારે ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા જોવા મળે છે, એટલે વધારો જોવા મળે. આમ થવાનું કારણ એ છે કે આણ્વીય દળ વધવાથી ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ વધે. અન્ય ભૌતિક ગુણધર્મો તેમજ ચોક્કસ દ્રાવકતામાં દ્રાવ્યતા પણ સમાન ક્રમબદ્ધતા દર્શાવે. એટલે દ્રાવણ થવાની, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, ભૌતિક ગુણધર્મો બધા વધતા જાય છે. પરંતુ રાસાયણિક ગુણધર્મ કે જે ક્રિયાશીલ સમૂહ દ્વારા સંપૂર્ણપણે નિર્ધારિત કરવામાં આવે તે સમાન ધર્મી શ્રેણીમાં બધે કેવા રહે? સમાન જળવાઈ રહે. એટલે કોઈના રાસાયણિક ગુણધર્મો બદલાતા નથી, બરાબર. હવે છે કાર્બન સંયોજનોનું નામકરણ. હવે તમે કાર્બન સંયોજનો છે એને નામથી બોલાવો છો સંયોજનોને. કઈ રીતે? તો સમાનધર્મી શ્રેણીમાં સંયોજનોના નામોનો આધાર મૂળ કાર્બન એવી શૃંખલા ઉપર રહેલો હોય છે, જેમાં ક્રિયાશીલ સમૂહની પ્રતિકૃતિ સૂચવતા પૂર્વક શબ્દ આગળ કે પ્રત્યય શબ્દ પાછળ દ્વારા ફેરફાર થાય. ઉદાહરણ તરીકે પ્રવૃત્તિમાં લીધેલા આલ્કોહોલના નામ, બરાબર. હવે આલ્કોહોલ શ્રેણીના જેટલા હોય એ બધાને જો એના નામ પરથી જ બોલાવવામાં આવે. મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ અને બ્યુટેનોલ એ આલ્કોહોલ શ્રેણી કહેવાય. આલ્કોહોલ, બરાબર. આમ થોડુંક બોલીએ એટલે શબ્દો મેચ થતા આવે છે, બરાબર. તો કઈ કઈ પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં? પહેલો, સંયોજનમાં કાર્બન પરમાણુની સંખ્યા નક્કી કરો. 3 કાર્બન પરમાણુ ધરાવતા સંયોજનનું નામ પ્રોપેન. ક્રિયાશીલ સમૂહની હાજરીના કિસ્સામાં તેને પૂર્વક અથવા પ્રત્યય સહિત સંયોજનોના નામમાં દર્શાવવામાં આવે. જો ક્રિયાશીલ સમૂહનું નામ પૂર્વકના આધારે આપવામાં આવે તો કાર્બન શૃંખલાના છેડે ઈ દૂર કરી તેમાં યોગ્ય પ્રત્યય લગાવીને નામ અપાય. ઉદાહરણ તરીકે આપ્યું જ છે અહીંયા આપણે કીટોન,
સમૂહ ધરાવતા 3 કાર્બન પરમાણુની શૃંખલા નીચે પ્રમાણે નામ લખી શકાય. તો જોવો છો પ્રોપેનમાંથી ઈ દૂર કર્યો, બરાબર, અને ONE લગાવી દીધું તો પ્રોપેનોન થઈ ગયું. પ્રોપેન પ્લસ કીટોન પ્રોપેનોન. જો કાર્બન શૃંખલા અસંતૃપ્ત હોય તો કાર્બન શૃંખલાના નામમાં રહેલ દરેક અંતિમ એનમાં દર્શાવ્યા પ્રમાણે ઇન અથવા આયન દ્વારા વિસ્થાપિત કરાય. બરાબર, આપણે આગળ જોઈ ગયા હતા ને આલ્કેન ને આલ્કીન, બરાબર, જે સિંગલ એકલ બંધ ને દ્વિબંધ હતું એને આપણે કયા નામથી ઓળખતા હતા. તો ઓલામાં ઈ દૂર કર્યો, આમાં શું દૂર કરવાનો? એન, બરાબર, અને શું લગાવવાનું? ઇન અને આયન, એટલે આલ્કીન અથવા આલ્કાઇન. ઉદાહરણ તરીકે દ્વિબંધ ધરાવતા 3 કાર્બનની શૃંખલા પ્રોપીન કહેવાય છે અને ત્રિબંધને શું કહેવાય? પ્રોપાઇન કહેવાય છે. બરાબર, તો એ જો નામ લખેલું જ છે. હેલોજન પૂર્વ ક્લોરો બ્રોમો, બરાબર, તો આને શું બોલાય? ક્લોરોપ્રોપેન. કેમ પ્રોપેન? બરાબર, કે આ બધા સિંગલ બંધ છે એટલે પ્રોપેન બોલાય. બરાબર, હવે ક્લોરો છે ને આગળ બોલાય અથવા પાછળ બોલાય, પૂર્વક અથવા પ્રત્યય. બરાબર, આલ્કોહોલ, બરાબર, આલ્કોહોલ એટલે કોણ લાગે? OH, અને બોલાય શું? પ્રોપેન તો હતું જ તે, પણ સાથે કોણ જોડાનું? આલ્કોહોલ, એટલે પ્રોપેન પ્લસ આલ્કોહોલ એટલે પ્રોપેનોલ. આલ્ડીહાઇડ પ્લસ પ્રોપેન તો શું બોલાય? પ્રોપેનાલ. બરાબર, એ રીતે જ કીટોન. બરાબર, હવે અહીંયા પ્રોપેનોન કેમ આવ્યું? બરાબર, તો આપણે જોઈએ છીએ કે એક જગ્યાએ કેવો બંધ છે? દ્વિબંધ આવ્યો, એટલે ત્યાં કયો સમૂહ જોડાનો? કીટોન. કીટોન પ્લસ પ્રોપેન એટલે પ્રોપેનોન. શબ્દો આમ મેચ થતા હોય. ગુજરાતી વ્યાકરણમાં કેમ શબ્દ જોડણી છૂટી પાડી એની જેવું છે. બરાબર, તો એ રીતે જ કાર્બોક્સિલિક એસિડ તો પ્રોપેનોઇક એસિડ બની જાય એનું. દ્વિબંધ હોય તો શું લગાવવાનું? ઇન, અને ત્રિબંધ હોય તો આઇન. તો પ્રોપેનનું શું થઈ ગયું? પ્રોપીન, અને પ્રોપેનનું પ્રોપાઇન, એટલે દ્વિબંધ અને ત્રિબંધ. બરાબર, તો આ રીતે, બરાબર, જે કાર્બન છે એના નામકરણ છે. બરાબર, કઈ રીતે એનું નામ આપવામાં આવે છે. બરાબર, તો આ રીતે વિડીયોની તૈયારી કરી લેવી અને નોટબુકમાં નોંધ કરી લેવી. આ જે આખું કોષ્ટક છે એ કોષ્ટક સંપૂર્ણ સૂત્ર સાથે તૈયાર કરી લેવું. બરાબર, અને કોષ્ટક પણ નોટબુકમાં લખવું. ઓકે, થેન્ક યુ. આગળ આપણે કાર્બન વિશે બધી માહિતી મેળવી લીધેલી હતી. કાર્બન, તેના સંયોજનો, તેનો સ્વભાવ, અસંતૃપ્ત, સંતૃપ્ત કાર્બન અને કાર્બન સંયોજનોનું નામકરણ કઈ રીતે નામ આપવામાં આવે. તો હવે આપણે જોવાનું છે સાબુ અને પ્રક્ષાલકો. સાબુ અને પ્રક્ષાલકો એટલે કહેવાય ડિટર્જન્ટ. બરાબર, એટલે પ્રક્ષાલકો એટલે કોઈ કાંઈ નવું નામ નથી. એક પ્રવૃત્તિ દ્વારા આપણે એક પહેલાં સમજાવેલું છે. બરાબર, 2 કસનળીમાં 10 ml પાણી લ્યો, બંનેમાં 1 ટીપું તેલ નાખો, એ અને બી નામ આપો કસનળીને, બીમાં સાબુના દ્રાવણના થોડા ટીપા નાખો અને બંને કસનળીને એક સમાન સમય માટે પ્રબળતાથી હલાવો. શું તમે તેમને હલાવવાનું બંધ કર્યા પછી તરત જ બંને કસનળીમાં તેલ અને પાણીના સ્તરને અલગ જોઈ શકો છો? થોડા સમય માટે બંને કસનળીને ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકો, અવલોકન કરો. શું તેલનું સ્તર અલગ થાય છે? આવું પ્રથમ કસનળીમાં થાય છે એવો પ્રશ્ન પૂછ્યો છે. બરાબર, તો આ પ્રવૃત્તિ સફાઈમાં સાબુની અસર દર્શાવે છે. મોટે ભાગે મેલ સ્વભાવે તેલી હોય છે અને તમે જાણો છો તેમ તેલ પાણીમાં દ્રાવ્ય થઈ શકતું નથી. સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા, બરાબર, કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. સાબુનો આયનીય છેડો, હવે ધ્યાન રાખજો, સાબુનો આયનીય છેડો. બરાબર, તો અહીંયા જે આ કહેવાય ને એ આયનીય છેડો હોય જે મેલ સાથે જોડાય છે. બરાબર, પાણીમાં દ્રાવ્ય થાય છે જ્યારે કાર્બન શૃંખલા તેલમાં દ્રાવ્ય હોય છે. બરાબર, આયનીય છેડો એટલે બહારનો. આયનીય એટલે જે આયન ધરાવેલા હોય ને આ, બરાબર, ધન આયન જે કહેવાય, આ સાબુનો આયનીય છેડો. આ જે બહારનો ભાગ હોય ને એ ક્યાં રહે? પાણીમાં રહે. બરાબર, અને જે બીજી બાજુનો છેડો હોય ક્યાં રહે? મેલ અથવા તેલ સાથે. એટલે અહીંયા તેલનું ટીપું મૂકેલું હતું. બરાબર, એટલે સાબુ છે એનો આ જે છેડો હતી તેલ સાથે જોડાઈ ગયો, આ છેડો છે ક્યાં હોઈ ગયો? પાણી સાથે. હવે શું થશે કે આપણે જ્યારે સાબુ લગાવીએ પછી પાણીથી સાફ કરીએ એટલે પાણી શું કરે? પાણી નીકળે અને સાથે સાથે કોણ નીકળે? સાબુ નીકળી જાય ને. તો આ જે બહારનો ભાગ જ્યાં કહેવાય ને એ પાણી સાથે જોડાયેલો હોય. હવે એ પાણી સાથે જાય, પાણી નીકળતું હોય એટલે પાણી સાથે એ સાબુ રીતે જતું હોય
તો સાબુ કોને ખેંચતું જાય? આ જે તેલ ને મેલ સાથેનો ભાગ જે જોડાયેલો ને એ પણ એને ખેંચતું જાય. એટલે આ રીતે મેલ શું થાય? દૂર થાય. એક સામાન્ય ભાષામાં તમને સમજાવી દીધું. બરાબર? તો શું લખ્યું છે? જ્યારે કાર્બન શૃંખલા તેલમાં દ્રાવ્ય થાય, આમ સાબુના અણુ મિસેલ તરીકે ઓળખાવી રચના બનાવે છે. જ્યાં અણુઓનો એક છેડો તેલના ટીપા તરફ, આયનીય છેડો બહાર તરફ હોય, તે પાણીમાં પાયસની રચના કરે. ઇમલ્સન્સ એટલે ફીણ જે આપણે કહીએ છીએ. આમ સાબુનું મિસેલ મેલને પાણીમાં દ્રાવ્ય થવામાં મદદ કરે અને આપણે આપણા કપડાં ધોઈ ચોખ્ખા કરી શકીએ છીએ. બરાબર? એટલે આ રીતે એક છેડો હોય તેલ અથવા મેલ સાથે જોડાઈને, બીજો છેડો કોની સાથે? પાણી સાથે. શું તમે મિસેલની રચના બનાવી શકો છો જે સાબુને હાઇડ્રોકાર્બનમાં ઓગાળવાથી બને છે? તો અહીંયા જો આખું મિસેલ આપેલું છે. સાબુ એવા અણુ છે કે જેના બંને છેડા અલગ ગુણધર્મો ધરાવે છે. એક જલ અનુરાગી કે જે પાણીમાં દ્રાવ્ય થાય છે, જ્યારે બીજો છેડો જળ વિતરાગી કે જે હાઇડ્રોકાર્બનમાં દ્રાવ્ય થાય છે. એટલે સાબુના બે છેડા હોય, એક છેડો પાણીમાં હોય ને એક છેડો ક્યાં હોય? મેલ અને તેલ તરફ. જ્યારે સાબુ પાણીની સપાટી પર હોય છે ત્યારે સાબુની હાઇડ્રોફોબિક એટલે પૂંછડી પાણીમાં દ્રાવ્ય થઈ શકે નહીં. અને સાબુ પાણીમાં આયનીય છેડા અને પાણીની બહાર નીકળેલી હાઇડ્રોકાર્બન પૂંછડી સાથે પાણીની સપાટીથી શું કરે? બહાર કાઢે. બરાબર? એટલે આપણે જો અહીં આખું આ લખેલું છે. જલ અનુરાગી એટલે પાણી તરફ આકર્ષાય અને જલ વિરાગી એટલે પાણીની વિરુદ્ધ દિશામાં. એટલે મેલ ને તેલ સાથે જોડાય, પાણી સાથે જોડાતું નથી. બરાબર? તો આ રીતે આખું એક રચના આપેલી છે. આ મિસેલ કહેવાય. આને સાબુથી બને છે. પાણીની અંદર આ અણુઓનું એક વિશિષ્ટ પ્રકારનું નિર્ધારણ હોય છે જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે છે. આવું અણુઓનો મોટો સમૂહ બનાવવાને કારણે થાય છે, જેમાં જલ વિરાગી પૂંછડી ઝુમખાના અંદરના ભાગમાં હોય છે, જ્યારે તેનો આયનીય છેડો ઝુમખાની સપાટી પર હોય છે. આ રચનાને મિસેલ કહેવાય. કઈ રચનાને? બરાબર? તમે આ રચનાને શું કહી શકો? મિસેલ કહી શકો છો. બરાબર? તો આ રીતે આખી એક મિસેલની રચના જોવા મળે છે. તો મિસેલના રૂપમાં સાબુ સફાઈ કરવા માટે સક્ષમ હોય છે, કેમ કે તેલી મેલ મિસેલના કેન્દ્રમાં એકત્રિત થાય છે. આ મિસેલ દ્રાવણમાં કલીલ સ્વરૂપે રહે છે અને આયન વચ્ચેના આકર્ષણ બળને કારણે તે અવક્ષેપિત થવામાં એકત્ર થતા નથી. આ મિસેલમાં સ્થગિત થયેલા મેલને આસાનીથી ધોઈ શકાય. એટલે શું કરે? બધા એકત્રિત ન થાય, છૂટું છૂટું રહે. સાબુ લગાવે એટલે છૂટા છૂટા ફીણ થઈ જાય. જે ફીણ હોય એની અંદર શું હોય? મિસેલ હોય, જ્યાં મેલને દૂર કરવાનું કામ કરે છે. સાબુના મિસેલ મોટા પાયે પ્રકાશનું પ્રકીર્ણ કરે છે. આ જ કારણે સાબુનું દ્રાવણ ધૂંધળું દેખાય. પ્રકીર્ણ એટલે એમાંથી પ્રકાશ પસાર થતો ને એટલે બધી બાજુ ફેલાય. એટલે તમે સાબુનું દ્રાવણ જો ને એટલે ધૂંધળું દેખાય, ચોખ્ખું ક્લિયર દેખાય નહીં. બરાબર? તો એ આખી શું થઈ ગઈ? મિસેલની રચના થઈ ગઈ છે. બરાબર? અહીંયા પણ એક પ્રવૃત્તિ જ આપી છે કે અલગ અલગ કસનળી લ્યો, તેમાં આપણે અલગ અલગ પદાર્થો લ્યો, સાબુ નાખો અને જોઈએ કે ભાઈ શેમાં આપણે જોઈએ કે સાબુના ફીણ બને છે અને કોણ ઝડપથી સાફ કરવામાં આવે છે. એક આખી પ્રવૃત્તિ છે. આપણે પૂછવું છે, શું તમે સ્નાન કરતી વખતે ક્યારે એવો અનુભવ કર્યો કે ફીણ મુશ્કેલીથી બની રહ્યું છે અને પાણીથી શરીર ધોઈ લીધા પછી કોઈ અદ્રાવ્ય પદાર્થ જમા રહે છે? બરાબર? અદ્રાવ્ય પદાર્થ એટલે મેલ હોય, દૂર થતો નથી. ગમે એટલો સાબુ લગાવો, ફીણ વળે જ નહીં. એવો અનુભવ મોટા ભાગના થયો હોય છે. બરાબર? આવું એટલા માટે થાય છે કે સાબુ કઠિન પાણીમાં રહેલ કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્ષારો સાથે પ્રક્રિયા કરે છે, જેનાથી તમારે વધુ માત્રામાં સાબુનો ઉપયોગ કરવો પડે. એટલે સાબુ છે એ કેલ્શિયમ અને મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરવા મળે. મતલબમાં સાબુ પાણી છે ને, પાણીમાં ક્ષાર વધારે હોય ને, બરાબર, ત્યારે સાબુના ફીણ બનતા નથી, એમ પણ કહી શકાય. બરાબર? અન્ય વર્ગના સંયોજનો કે જેને પ્રક્ષાલકો કહે છે તેનો સફાઈ કરતા તરીકે ઉપયોગ કરી આ સમસ્યાનું નિવારણ લાવી શકાય. પ્રક્ષાલક લાંબી કાર્બોક્સિલિક એસિડની શૃંખલાના એમોનિયમ અથવા સલ્ફોનેટ ક્ષાર છે. આ જે પ્રક્ષાલકોની વાત થાય છે, કાર્બોક્સિલિક એસિડની શૃંખલાના એમોનિયમ અને સલ્ફોનેટ ક્ષાર, આ સંયોજનના વીજભારિત છેડા કઠિન પાણીમાં હાજર કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો સાથે અદ્રાવ્ય અવક્ષેપ બનાવતા નથી. અદ્રાવ્ય, બરાબર, અવક્ષેપ ન બનાવે. આમ તે કઠિન પાણીમાં પણ કેવા ગણાય? પ્રભાવી, એટલે એની અસર જોવા મળે
સામાન્ય રીતે પ્રક્ષાલકો ઉપયોગ શેમ્પૂ અથવા કપડાં ધોવાના પદાર્થો બનાવવા માટે થાય, બરાબર. એટલે એનો યુઝ પણ થાય, બરાબર, અને એનો નકામો બગાડ પણ થતો નથી. એટલે આ રીતે આખું સાબુ અને એના પ્રક્ષાલકોને એમાં આપણે કઈ રચના જોઈ? મિશેલ રચના જોવામાં આવી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આ વિડીયોની તૈયારી કરી નોટબુકમાં નોંધ કરી લેવી. ઓકે, થેન્ક યુ.